નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર નિહાળી રહ્યા છો ચોક્કસ, પરંતુ દિલુભાઈ ચૌધરી એટલે કે દિલુ ચૌધરીના બ્લોગ ઉપર. કારણ અમારા કોઈક હિતેચ્છુએ ચેનલ આપણે પોતાની બ્લોક કરી દીધી છે, એટલે કે હેક કરી દીધી છે અને પ્રયત્નો ચાલુ છે રિકવરીના. મિત્રો, અત્યારે આવવાનું ખાસ કારણ, દિલુભાઈની ચેનલ ઉપર આવવાનું ખાસ કારણ આ છે કે એક સામાજિક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. છેલ્લા 2-5 દિવસથી ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો ઓબીસી, એસસી અને એસટી સમાજને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. વાતની શરૂઆત મિત્રો આવી રીતે થાય છે કે એક વ્યક્તિ વિપુલભાઈ ચૌધરી કે જે જીપીએસસી એટલે ગુજરાતની એક સાદી ભાષામાં આપણે વાત કરીએ તો ગુજરાતની ટોપ લેવલની એક્ઝામ, જેમાંથી ડાયરેક્ટ મામલતદાર, ટીડીઓ આ બધા પોસ્ટિંગ થતા હોય છે. એટલે ક્લાસ 2 ઓફિસરની એક રેન્કથી શરૂઆત થાય. આ જીપીએસસીની પરીક્ષા લેવાની આમાં એ વ્યક્તિ ફેલ થયો. ફેલ થવા પાછળનું કારણ સોને નહોતું આવડતું? ના, આવડતું હતું. 429 માર્ક્સ લાવ્યા છે તો ફક્ત મૌખિકમાં 20 માર્ક્સ જ આપવામાં આવ્યા અને એ વ્યક્તિ યુપીએસસીમાં પાસ થયો. યુપીએસસી એટલે ભારત એટલે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી ટોપ લેવલની એક્ઝામ, જ્યાં કલેક્ટર, આઈએસ, આઈપીએસ આ બધા અધિકારી બનતા હોય, એમાંય પાસ થઈ ગયો. કેમ મિત્રો આવું બન્યું? તો શું આ એક જ દાખલો છે? આના પાછળ ઘણી બધી ફરિયાદો મળી છે. અમુક સમાજના આગેવાનોના એટલે કે ઓબીસી સમાજના આગેવાનોએ ચિંતા કરી અને જ્યારે એના સંપૂર્ણ ડેટા તપાસવામાં આવ્યા ત્યારે ઉડીને આંખે વળગે એવો એક ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે. કયો? મિત્રો, આપ જોઈ શકશો કોઠામાં પણ કે જે વ્યક્તિઓ માની લો કે જે ઓબીસી, એસટી સમાજના છે એમને મૌખિકમાં ઉડાડી દેવામાં આવે, એટલે માર્ક્સ આપવામાં આવે 20 અને લેખિતમાં વ્યક્તિઓ પાસ હોય પાછા. આપ આ કોઠા જોઈ શકો છો. મારા સામે એક કોઠા છે, આપ પણ જોતા હશો. ત્યાં એસસી ના જે ઉમેદવારો છે એટલે કે શેડ્યુલ જે કાસ્ટ કરી એના ઉમેદવારો છે, એમના લેખિતમાં 387, 390, 406, 412 એવા બધા માર્ક્સ આવ્યા છે. એમને મૌખિકમાં કેટલા આપ્યા? તો કે મૌખિકમાં એમને 20, 25, 30, 40. બીજી બાજુ ઈવીએસ ના ઉમેદવારો છે કે જે સર્વોપરી પોતાને સમજે છે, પોતાને જ હોશિયાર માને છે, આ બધા વ્યક્તિઓ એવાને લેખિતમાં 380 થી માંડીને 400 સુધીના માર્ક્સ આવ્યા. એમને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આપવામાં આવ્યા મૌખિકમાં? તો 87, 85, 88, 78, 90 આ ટાઈપના. અને ઓબીસી ના જે ઉમેદવારો છે, જે લેખિતમાં જે ઇન્ટરવ્યુ જેમને આપેલા, લેખિતમાં જે પરીક્ષા આપી છે, એમને 400 થી માંડીને 430 સુધીના માર્ક્સો એમને લાવ્યા. 30 થી ઉપર પણ છે, પરંતુ જેમને મૌખિકમાં ઇન્ટરવ્યુમાં ઓછા આપવામાં આવ્યા એના 15, 20, 25, 30, 35 મેક્સિમમ. કેમ આવું થાય છે? મિત્રો, આ એક જાતનું એવું ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે. આપણે માની લો કે અમારી વાત કરતા હોય તો પત્રકારિતાની સાથે સાથે આપણે એક સામાજિક એક ઋણ પણ ચૂકવવાનો હોય છે. ઓબીસી, એસસી અને એસટી સમાજને જે ભયંકર આ વ્યક્તિઓ નુકસાન કરી રહ્યા છે, કારણ કે તમે હિન્દુ અથવા રાષ્ટ્રપ્રેમની એટલું બધું આમને ઝેર પીવરાઈ દેવામાં આવે હિન્દુ મુસ્લિમો, તમે એમને વફાદાર થઈ જાઓ, તમારો સમાજ છોડી નાખો, સમાજમાં એમને એ ટાઈમે આગળ નથી આવવા દેવા માંગતા. જ્યારે કોટા પાડ્યા, જ્યારે અનામત મળી, ત્યારે અનામતનો ઉદ્દેશ્ય જ આ હતો કે જ્યારે આપણે સમાજના જે વાડા બનાવ્યા છે, ધીમે ધીમે એ વાડાને દૂર કરી અને મેન સ્ટ્રીમમાં બધાને ભણવાનો તમે એક મોકો આપો. અત્યારે શું કરી રહ્યા છો આપ? અત્યારે એ મોકો આપ તોડી રહ્યા છો. કારણ કે શરૂઆતની ભરતીઓમાં ટોપ લેવલમાં તમે બધા બેઠા છો. તમે એટલે જે અત્યારની ભરતીઓમાં અત્યારે નામ આવી રહ્યું છે હસમુખભાઈ પટેલનું, અને પાછી મીડિયા એક જાતનો તમે એક નેરેટિવ જુઓ મિત્રો, મીડિયા પણ પાછળ એવી રીતે વળગે છે કે હસમુખભાઈ પટેલ પ્રામાણિક માણસ છે, કેમ એમના ઉપર આરોપ મૂકવામાં? અરે પ્રામાણિકની ક્યાં પોછડી મારવો જોઈએ? આપણે કેમ એમના ઉપર આરોપ? આ તો તમારું હકીકત આ છે ને.
આ એવિડન્સ છે, આ પ્રૂફ છે હકીકતનો. જે છોકરાઓ યાર લેખિતમાં 400 ને માન લો કે 430-40 માર્ક્સ લાવે, એમને મૌખિકમાં તમે 20 માર્ક્સ આપી દેવામાં આવે એટલે જનરલ કોટામાં જતો અટકી જાય. જનરલ કોટામાં મિત્રો જે પણ જ્ઞાતિઓ છે જનરલની 20 બધી આવી ગઈ. એમાં માંડ ગુજરાતની 20% પ્રજા છે. ગુજરાતની 50% પ્રજા એ ઓબીસી સમાજમાંથી આવે છે. 146 કોમ્યુનિટી છે અંદર યાર. બાકીની 30% કોમ્યુનિટી એસસી એસટી સમાજની છે. તો તમે 20% વાળાને 50-51% તો લઈ જ લો છો એમાં, પણ આ વ્યક્તિઓ ત્યાં આવે એમને તમને સહન થતું નથી, કારણ કે શાસન તમારું છે. ભાજપમાં મિત્રો ઘણી વખત હું બોલું છું અને મારા ચેનલ ઉપર આવા જૂના વિડીયો પણ પડ્યા છે. બ્રાહ્મણ જૈન અને પાટીદારોની પાર્ટી, વોટ પાછા અમારે આપવાના, લડાઈ ક્યાંક ઘોડાઘૂટ થાય તો અમારે આગે થવાનું, હોળીનું નારિયેળ અમારે બનવાનું. પણ તમે જે ઉપરી પદ ઉપર છો એટલે તમે તમારી જ્ઞાતિઓને જ સાચવવાની. શું ગુનો છે યાર? એક ઠાકોર સમાજનો એક દીકરો છે, એ ટોપ રેન્કમાં માન લો કે 4થા નંબરમાં પાસ થયો છે, એને તમે 19 માર્ક્સ આપો છો ઇન્ટરવ્યુમાં. કેટલો અન્યાય થઈ રહ્યો છે. અને આવા મિત્રો પેલા મારા પ્રશ્નો નથી, આપણે રાઠોડ સાહેબની જયારે એ ઠાકોર સમાજના અગ્રણી છે એમની પણ ચર્ચા તમે સાંભળતા હશો મીડિયામાં. એ છેલ્લા 20-25 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. પોતે ઠાકોર સમાજના અગ્રણીના હોવાના નાતે કેટલી વાર જાહેરમાં બોલી ચૂક્યા છે. હરિભાઈ ચૌધરીની જે વાત આવી, હવે જ્ઞાતિઓમાં આ શું કરશે ખબર? જ્ઞાતિઓને લડાઈ મારવાના ધંધા કરશે. મીડિયા તરફી હું એક ડિબેટ જોતો હતો ને, એમાં યજ્ઞેશભાઈ દવે એવું બોલ્યા કે ભાઈ હરિભાઈ ચૌધરી માનનીય કે જે સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યા છે, ચૌધરી સમાજના આટલા છોકરાઓ પાસ થાય છે, આટલા નથી થતા. એટલે આમાં ચૌધરી સમાજની વાત ક્યાં આવી? ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં 146 જ્ઞાતિઓ છે ભાઈ. આ જ્ઞાતિઓ જે નથી બોલી શકતી, જે માન લો કે કાઠિયાવાડમાંથી કોઈ આહિર સમાજનો દીકરો હોય, કોઈ ભરવાડ સમાજનો દીકરો દીકરી હોય, કોઈ ઠાકોર સમાજનો દીકરો દીકરી હશે, ગોસ્વામી સમાજનો હશે, તમે કોઈ પણ જોઈ લો ને યાર. આ વાલ્મીક ભાઈ દેવી પૂજક સમાજના દીકરા દીકરીઓ છે, આ એમનો તો અવાજ છે. હરિભાઈ સસ્તી પ્રસિદ્ધિ માટે આમ કરે છે. મિત્રો હું કોઈના જાજા મારા પોતાના વિડીયોમાં પણ જોઈ લેજો, આપણે સત્યતા તપાસ્યા વગર કોઈના જાજા વખાણ નથી કરતા. નથી કોઈ મારે બીજી કોઈ જ્ઞાતિ એના કોઈ આગેવાનોથી લેવા દેવાના. જ્ઞાતિઓના વાડામાં હું પોતે પણ જાજો ઓછો માનું છું યાર. પરંતુ જે વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિને તમે વાતો કરો છો, એ વ્યક્તિ વાર્ષિક દરરોજ એટલે મતલબ વાર્ષે 1 કરોડ રૂપિયા તો બીજી જ્ઞાતિઓના સારા કામ માટે દાન આપી દે છે. ખબર છે તમને? મીડિયા પણ જે ભાઈ આ ઇન્ટરવ્યુ લેતા હતા, નામ રોનક પટેલ, એક જ ટાર્ગેટ એમનો, હસમુખભાઈ પટેલ પ્રામાણિક છે, કેમ એમના ઉપર આક્ષેપ? અરે ભાઈ પ્રામાણિક હોય તો ડખા જ ના થાય ને યાર. અને આ તો એવિડન્સ છે. તમે એક જ કોમ્યુનિટીને છાવરવા માટે અથવા એમને અંદર ના જવા દેવા માટે, અને પાછા બાના કેવા કાઢે યાર મીડિયા તરફથી. અત્યારે એક આખું નેરેટિવ એવું ચલાવવામાં આવે છે કે ભાઈ અન્યાય ચૌધરી સમાજને થયો છે. ના મિત્રો, ચૌધરી સમાજ તો છતાં પણ સર્વાઈવ કરી રહ્યો છે. બાકી જે અન્યાય બીજી 145 જ્ઞાતિઓને થાય છે ને, એ ભયંકર તમે કરી રહ્યા છો. એમને આગળ નથી આવવા દેવામાં આવતા. આઝાદીના 75 વર્ષ જેવા માન લો કે તમે થયા છે. આઝાદીના 75 વર્ષે તમે અમુક જ્ઞાતિઓને માણસો ગણવા તૈયાર નથી યાર. એમના દીકરા દીકરીઓ જે મજૂરી કરે, તમે ગાંધીનગરમાં દાખલો આપો, 10 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. કેટલી? 10 લાખ. એટલા વિદ્યાર્થીનીઓ જે તૈયારી કરે છે ને મિત્રો, એમાંથી 95% ઓબીસી અને એસસી એસટી સમાજના દીકરા અને દીકરીઓ છે. નથી એ કોઈ જનરલ વાળા તૈયારી કરવામાં આવતા. અને શું કરવા આવે? એમને ક્યાં તૈયારીની જરૂર છે ભાઈ? તમારા ઉપર બેઠા છે ઇન્ટરવ્યુમાં 90-95 ને ઇન્ટરવ્યુમાં શું? તમે જે ઇન્ટરવ્યુ લો છો એમાં ઓબીસી એસસી એસટી સમાજનો કોઈ વ્યક્તિ બેઠો છે? એક ભાઈ ને હું ચેનલ જોતો તો એમ કહેતો હતો કે ભાઈ આટલી બધી જ્ઞાતિઓના દરેક જ્ઞાતિઓના બેસાડવાના. અરે દરેક જ્ઞાતિઓના ના બેસાડવાના, પણ ઓબીસી એસસી એસટી સમાજનો અથવા ઓપન કરો યાર ઇન્ટરવ્યુ. એને દિવસે તમે માર્ક્સ આપી દેવાના છે. માની લો કે તમે આજે જે માર્ક્સ આપ્યા છે એને દિવસે તમે ડિક્લેરેશન કરો છો. ના, પાછળથી બધું સેટિંગ કરી અને 1-2 મહિના પછી તમે રિઝલ્ટ બહાર પાડો છો. અને વાત કરો છો કે અમે ઈમાનદારની પૂંછડી. મિત્રો એક સિમ્પલ મેટર કહું,
કે સમાજના એટલું દૂષણ આપણામાં ઘુસાડી દીધું છે કે આપણે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પક્ષના એક ઝંડા ઉપાડીને નીકળી પડતા હોય છે. જે સમાજોના નેતાઓ ભાજપના છે કેમ કોઈ મહિનો લાલ બોલવા તૈયાર નથી. અત્યારે વોટ લેવા હોય ત્યારે તમે કહી દો છો કે અમે અમારી સમાજના છીએ અને અમે આમ છીએ અને ત્યાં આવો અહીંયા. હરિભાઈએ જે કીધું બિલકુલ સાચું કીધું છે. રાઠોડ સાહેબ જે અવાજ ઉપાડી રહ્યા છે એ સાચો ઉપાડી રહ્યા છે ને એસસી અને એસટી સમાજના આગેવાનોએ પણ મેદાનમાં આવવું જોઈએ. ભાઈ આ મુદ્દો તમારા બાળકોના ભવિષ્યનો છે. માની લો કે એક મંદિર હોય, એ મંદિરના ગર્ભગૃહમાં તમને જવાની પરમિશન નથી. કોણ જઈ શકે ત્યાં? કે ફિક્સ કોમ્યુનિટી, એટલે કે માન લો કે બ્રાહ્મણ નો દીકરો ત્યાં જઈ શકે, ભલે કોઈ પણ ચરિત્રનો હોય, કોઈ પણ ટાઈપનો વ્યક્તિ હોય, પરંતુ મંદિરના અંદર ગર્ભગૃહના અંદર જવાની એને પરમિશન છે. તમને પરમિશન મંદિરના પરિસરમાં આપવાની અને ત્યાં ઉભા રહી અને સિક્યુરિટી બેઝ તરીકે એસસી એસટી સમાજના અમુક જ્ઞાતિઓના વ્યક્તિઓ મંદિરમાં ના બેસે એના માટે તમે ત્યાં ઉભા રાખ્યા છે. જેમ તમારા માટે એસસી સમાજ એ તમે બિલકુલ છેલ્લી કક્ષાનો ગણો છો, એમ જે મંદિરના અંદર બેઠો છે જે વ્યક્તિ કે જેની દાન પેટી અને મૂર્તિ ઉપર કબજો છે, એના માટે પણ તમે એટલા જ છો. તમને પરમિશન તો ત્યાં નથી, કારણ કે ભગવાન એની પરમિશન થી તમને રજા આપે છે. આવા જ્ઞાતિઓના વાળા તમે કર્યા છે. આઝાદીના આટલા વર્ષ થઈ ગયા, હજુ સુધી એમાંથી તમારે બહાર નીકળવું નથી. યાર કેટલા દૂષણો ખોશો. અને છતાં જ્યારે ચૂંટણીઓ આવશે, જ્યારે હિન્દુત્વની વાતો નીકળે છે, એટલે તમારામાં પાછું ઝેર કાંઈ હિન્દુ ખતરા. એટલે તમે ખતરામાં છો યાર. તમે ડોક્ટર કૌશિક ભાઈનો એક વિડીયો એમને એક લેખ વાંચતો હતો. કૌશિકભાઈ બહુ સાચું બોલ્યા કે આતંકવાદીઓ જ્યારે તૈયાર થાય ને એટલે એમને તો જાતિ પૂછે ને ગોળી મારવાની ટ્રેનિંગ જ આપવામાં આવે છે. પરંતુ અમુક ફિક્સ કોમ્યુનિટી, એટલે કે જ્યારે દેશના અંદરની વાત આવે એટલે જીપીએસસી વાળા પણ જાતિ પૂછીને માર્ક્સ આપે છે. એમને આ ટ્રેનિંગ થોડી આપવામાં આવે છે. મિત્રો આ જોતા તો એમને પણ એવી ટ્રેનિંગ આપવામાં આવતી હોય કે જાતિ પૂછીને જ માર્ક્સ આપવાના. જે ઓબીસીમાં પણ અમુક જે કોમ્યુનિટી છે સર્વાઈવ કરે છે, જેના જોડે ખાદ્ય ખોરાકી જમીન ઘણી જે થોડી ઘણી બચી હોય એટલી છે, બાકી લગભગ મજૂરી કરી અને આટલા સુધી આગળ આવવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ તમે જે વાડા નાખ્યા છે કે માન લો કે 10-15% કોમ્યુનિટીઓ એ બીજાને અંદર આવવા દેવાનો હજુ તમે પ્રયત્ન પણ જે કરી રહ્યા છે ને એમાં તમે રોડા નાખવાનું કામ કરો છો. મીડિયા અત્યારે મિત્રો એક જ લાઈન ચલાવશે, ફલાણી કોમ્યુનિટીને વિરોધ થયો, ફલાણાનું થયું, હસમુખભાઈ નિર્દોષ છે, આઈપીએસ હતા જૂના અને એ પ્રામાણિક છે. આમ અલગ કોને કીધું છે યાર? હું ઘણી વખત બોલું છું કે હસમુખભાઈ નું આમાં વાત ચેરમેન છે એટલે જવાબદારી 7 વખત આવે. પગાર લેજે, મફત ધંધો કરતા નથી. અને અમે નથી કીધું કે તમે ત્યાં બે હીરો હસમુખભાઈ બે હસમુખભાઈ નો ભાઈ બે. અમારે તો જે વ્યક્તિ બેસે પારદર્શકતાથી વહીવટ કરો. આવો ને યાર મેદાનમાં. તમે ટકા નથી લાવી શકતા, તમારા દીકરાઓ નથી ભણી શકતા, એમાં અમારો કોઈ ગુનો છે? ફલાણી કોમ્યુનિટીના આટલા, એટલે ફલાણી કોમ્યુનિટીના ગાંધીનગરમાં 5-5 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તમારામાં એટલી તેવડ? તમે પોલીસમાં વધારે લાગી જાઓ છો, તમે કોઈ પણ બીજામાં વધારે લાગી જાય છો, દેસાઈ સમાજના કોઈ દીકરાઓ લાગી જાય છે, કોઈ ચૌધરી સમાજના, એટલે મજૂરી કરીને લાગે છે ભાઈ. અને બીજું કે ખાલી એવું નક્કી કરેલું છે કે વર્ગ 3 અને વર્ગ 4 માટે જ અમે જન્મ્યા છીએ. અમને હક નથી ક્લાસ 1 કે 2 ઓફિસર બનવાનો. અમારે એટલા સુધી આવતા અમને રોકવામાં પ્રયત્ન કોણ કરી રહ્યા છે? તમે. અને જ્યારે વોટની વાત આવશે ત્યારે આ જ માઈના દીકરાઓ ત્યાં આવી અને વાત કરશે કે ભાઈ અમને વોટ આપો, કારણ કે અમે હિન્દુત્વની રક્ષા. અરે વાત, તમે રક્ષા તમારી પોતાના આજે મેલી માનસિકતા છે ને એની કરી રહ્યા છો ભાઈ. આમાં તમે કઈ ઉકાળતા નથી, પરંતુ આના પરિણામ આવનારી પેઢીઓ ભોગવશે. અને એમાં ઓબીસી, એસસી ને એસટી સમાજ ને જે અન્યાય થઈ રહ્યો છે, અવાજ દરેકે ઉઠાવવો પડશે ભાઈ. પહેલા એક જ ફિક્સ કોમ્યુનિટીના, તમારી એટલી કોમ્યુનિટી માન લો કે અમુકની નથી તો તમે એટલા ધારાસભ્યો પણ તમારા એટલા વધારે આપો. ઠાકોર સમાજની સૌથી વધારે કોમ્યુનિટી છે, આપો એમની ટિકિટો. નહીં આપે.
એમને ફિક્સ કહેવામાં આવે છે તમારો આટલું નાચો, પેલો મતદારી ટુકડુકી વગાડે તમારે નાચવાનું છે. કોઈ માયના દીકરો કોઈ ધારાસભ્યની અત્યારે એટલી તાકાતે નથી. હરિભાઈએ સ્પષ્ટ કીધું છે ભાઈ મને ધારાસભ્યને મારા દીકરાની ટિકિટ મળતી હોય તો મળે, ના મળતી હોય તો ક્યારે ના મળે. સાહેબ સેલ્યુટ છે આ વ્યક્તિને. આખી ઓબીસી સમાજ, એસસી અને એસટી સમાજ માટે એટલે 146 ઓબીસી ખાલી સમાજ માટે એ વ્યક્તિ લડી રહ્યો છે. એના દીકરાના ટિકિટના ભોગે લડે છે. ભાજપમાં છે, ભાજપમાં અવાજ ઉપાડ્યો છે. કોઈ માયનો દીકરો જે ભાજપના આ અમુક વ્યક્તિઓ જે નેતાઓ બનીને બેઠા છે ને, બેટો કરે ચૂકો કે આ કોઈ કરતું હોય તો યાર શેના રે વ્યક્તિઓ નેતા તમારા. આપણે હરિભાઈથી કઈ પ્રેમ નથી ભાઈ. હું ઘણી વખત હરિભાઈને પર્સનલી જયારે મળો ત્યારે અમુક બાબતોમાં મારે એમના જોડે પણ ચર્ચા થાય છે. પરંતુ જયારે જે વ્યક્તિ સાચો હોય એને સાચો કહેવો જ જોઈએ. મિત્રો વધારે બોલાણો હોય તો માફ કરજો ને માફ ના કરી શકો ને તો જ્યાં ભડાકા થાય એ કરી નાખજો. પરંતુ આ સમાજોના નામે તમે જે આ ધતિંગ કરી રહ્યા છો એ સદંતર બંધ થઈ જવું જોઈએ. મીડિયા પર જે લાઈનો ચગાઈ રહી છે કે ફલાણા વ્યક્તિને પેલું ખોટું કીધું ને ફલાણી વ્યક્તિ પ્રામાણિક, અમારે પ્રામાણિકની સર્ટિફિકેટ ને આપવાની જરૂર નથી. મિત્રો તમે જોજો યજ્ઞેશભાઈ દવેના અત્યારે બધા વિરોધ કરાવશે ના, આ યજ્ઞેશભાઈ દવેની પણ ભૂલ નથી. યજ્ઞેશભાઈ ચોખ્ખું કહે છે કે ભાઈ હું તો પાર્ટી જે મને કીધું ને અમે કામ મતલબ બોલવા માટે આવ્યો છું, એટલે પાર્ટી તમને આવું શીખવાડે છે. બીજા એક ફોનમાં ઓડિયો રેકોર્ડિંગ ઘણા બધા ફરતા થયા છે. બીજા એક ક્લિપમાં યજ્ઞેશભાઈ એવું કહી રહ્યા છે મેં અમિતભાઈથી વાત કરી, એટલે અમિતભાઈથી કરી દીધી એટલે અમિતભાઈએ ઠેકો રાખ્યો છે બધાનો. તમે અમિતભાઈને વાત કરી લો, અમિતભાઈને જણાવ. અરે નથી અમિતભાઈને જણાવવાનું ભાઈ. આ ધતિંગો આ મીડિયા કરાવે છે. જે મીડિયા વતી એ દિવસના જે મારો એપિસોડ જોઉં છું ને મિત્રો, નામ સાથે કહું છું, મારે કઈ દુશ્મનાવટ નથી, હું ક્યાં ઓળખતો નથી રોનકભાઈ, પરંતુ એ દિવસનો આખો એકનો ધેરેટી પોઈન્ટ તો જોઉં. હસમુખભાઈ પ્રામાણિક છે, હસમુખભાઈ આમ છે, ફલાણા આમ છે, હસમુખભાઈ પટેલ છે. એટલે તમે અમુક જ્ઞાતિઓના થઈ ગયા એટલે પ્રામાણિક થઈ જાય. આજ દિવસ સુધી જીપીએસસીમાં કોઈ શું કહેવાય કે એમને ભ્રષ્ટાચાર જે કર્યો, કોઈ પેપર ફૂટ્યા એટલે પેલા ફૂટતા હતા એવા દાસા સાહેબ નું નામ આવે છે. ભાઈ દાસા સાહેબે પ્રામાણિક જ હતા, આના કરતા લાખ દરજે હારા. મિત્રો અગાઉની જે 3400 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપીને એમાં ફક્ત 170 જેટલા વિદ્યાર્થીઓને 20 થી ઓછા માર્ક્સ મળ્યા. આમાં 727 વ્યક્તિઓએ પરીક્ષાઓ આપી. એમાંથી લગભગ મારા ખ્યાલ મુજબ 136 કે એક મિનિટમાં હું આંકડો કહી દઉં એટલે આપણે શું આપણે ક્યાંક ભૂલ ના કરતા હોઈએ. હા, અગાઉના 3400 વ્યક્તિઓએ જે પરીક્ષા આપી એમાંથી ફક્ત 11 વ્યક્તિઓ એવા નીકળ્યા, 176 ની 11 કે જેમને 20 થી ઓછા માર્ક્સ મળ્યા છે. અને અત્યારે આ જ હસમુખભાઈના શાસનમાં મતલબ કે એમના અંડરમાં જે પરીક્ષા લેવાની જીપીએસસી ની એમાં 727 વ્યક્તિઓએ પરીક્ષા આપી છે. એમાં 135 વ્યક્તિઓને 20 થી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા ઇન્ટરવ્યુમાં. 135 ને ઓછા આપવામાં આવ્યા એ મિત્રો બધા જ એમાંથી 99% અનામત વાળા જ હતા, એટલે ઓબીસી, એસસી અને એસટી સમાજના જ હતા. એક જ સમાજના વ્યક્તિઓ એમની માએ ડાયા જણ્યા અને બીજી બધી સમાજની વ્યક્તિઓ ગાંડી પાકે છે. તમે આ સાબિત કરવા માંગો છો, લેખિતમાં તો તમને કોઈ આવડતું નથી એટલે મૌખિકમાં તમારે ઉડાડી મારવા માટે કેમ તમારી એકલાની માએ 1.25 સૂંઠ ગાધી ને તમે બધા ડાયા. હા, તમે હોશિયારના પીપોડીઓ. અને આ ત્રણેય કોમ્યુનિટી એટલે ત્રણેય સમાજોના વ્યક્તિઓ ઓબીસી, એસટી ને એસટી સમાજમાં ઓછામાં ઓછી બધી ભેગી થઈ અને 300 જેટલી જ્ઞાતિઓ ગુજરાતમાં એ બધા એમની દરેકની માયો ગાંડી કે બધા ગાંડા જન્મે. શું તમે કેવા પ્રશ્ન પૂછો? કાલે શાક શું ગાતું હતું, ગુજરાતનો શું વિકાસ કરશો? અને 5 મિનિટમાં મિત્રો 5-10 મિનિટના ઇન્ટરવ્યુમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ આટલા પૂરતો સીમિત છે? તમારે કોઈ વ્યક્તિને ખાલી નોર્મલ ઓળખવો હોય ને તો એ માટે આખો દિવસ જોડે બેસો ત્યારે તમને અંદાજ આવે. 5 મિનિટના ઇન્ટરવ્યુમાં તમે એની જિંદગી સાથે જે ચેડા રમો છો. હમણાં ઇન્ટરવ્યુમાં એવા બધા પ્રશ્નો પૂછતા હોય અને જાહેરમાં ઓપનમાં એને તરત જ જણાવી દેવામાં આવતો હોય કે આ પ્રશ્ન
મતલબ પૂછો અને આ વ્યક્તિઓ આનો જવાબ ના આપી શક્યા તો આપણે માનીએ કે આ પારદર્શિતા છે, આ તમારી પારદર્શિતા અને ભોગ અમારે બનવાનું. મિત્રો, આ એક જાતનો બળાપો છે. મારી ચેનલ ચાલુ નથી છતાં પણ મારે બીજા ઉપર કાઢવાનો છે, બીજી ચેનલ ઉપર આ બળાવો. મારી એક જવાબદારી છે. એક કોઈ પણ સમાજના ઓબીસી એસટી સમાજના અમે કોઈ નેતાઓ નથી ને અમારે નેતાઓ થવું નથી ભાઈ જીવનમાં, પરંતુ આ પત્રકારિતાની સાથે સાથે સમાજનો ઋણ પણ ચૂકવવાનું છે. આ જવાબદારી છે આ ખભા ઉપર. દરેક પત્રકારોને કહું છું, સાચું બોલતા શીખો યાર. સોપ પીપોડીઓ મારવાનું ચાલુ કરી દીધું છે મીડિયાએ. હવે જ્ઞાતિઓ અંદર ઝેર ગાળવાનો આ જે ધંધો 2015માં અત્યારે જે કહો છો ને, હું તો બોલીશ, આ તમે જ બોલવા વાળા હતા ને, તમે જ આ ઝેર રેડવામાં આ સહાયભૂત થતા હતા. 2015માં પણ તમે ગુજરાત હળગાયું હતું આવું ને આવું કઈ, અને અત્યારે પાછો એક નવો કારસો ઘડાઈ રહ્યો છે આજ ગુજરાતમાં. બહુમતી છે એમની, પેલા શું કહેવાય કે ભાઈ જે દોડથી ના મરે ને એને ગોળથી મારવાનો, આ તમારી રીતિઓ છે. લેખિતમાં જયારે આ ત્રણેય કોમ્યુનિટીના ત્રણેય સમાજોના વિદ્યાર્થીનીઓ આગળ આવતા થયા ને, એટલે તમને આંખે ખૂચે છે. તમે એમને મૌખિકમાં ઉડાડવાનો પ્રયત્ન, અને હવે હજુ તો 100 માર્ક્સનો પેપર છે, હજુ એને 150 કરો. જ્ઞાતિઓ ગુજરાતમાં એ બધા એમની દરેકની માયો ગાંડી કે બધા ગાંડા જન્મે. શું તમે કેવા પ્રશ્ન પૂછો? કાલે શાક શું ગાતું હતું, ગુજરાતનો શું વિકાસ કરશો ને? અને 5 મિનિટમાં મિત્રો, 5-10 મિનિટના ઇન્ટરવ્યુમાં તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ આટલા પૂરતો સીમિત છે? તમારે કોઈ વ્યક્તિને ખાલી નોર્મલ ઓળખવો હોય ને તો એ માટે આખો દિવસ જોડે બેસો ત્યારે તમને અંદાજ આવે. 5 મિનિટના ઇન્ટરવ્યુમાં તમે એને જિંદગી સાથે જે ચેડા રમો છો. હમણાં ઇન્ટરવ્યુમાં એવા બધા પ્રશ્નો પૂછતા હોય અને જાહેરમાં ઓપનમાં એને તરત જ જણાવી દેવામાં આવતો હોય કે આ પ્રશ્ન મેં પૂછો અને આ વ્યક્તિઓ આનો જવાબ ના આપી શક્યા તો આપણે માનીએ કે આ પારદર્શિતા છે, આ તમારી પારદર્શિતા અને ભોગ અમારે બનવાનું. મિત્રો, આ એક જાતનો બળાપો છે. મારી ચેનલ ચાલુ નથી છતાં પણ મારે બીજા ઉપર કાઢવાનો છે, બીજી ચેનલ ઉપર આ બળાવો. મારી એક જવાબદારી છે. એક કોઈ પણ સમાજના ઓબીસી એસટી સમાજના અમે કોઈ નેતાઓ નથી ને અમારે નેતાઓ થવું નથી ભાઈ જીવનમાં, પરંતુ આ પત્રકારિતાની સાથે સાથે સમાજનો ઋણ પણ ચૂકવવાનું છે. આ જવાબદારી છે આ ખભા ઉપર. દરેક પત્રકારોને કહું છું, સાચું બોલતા શીખો યાર. સોપ પીપોડીઓ મારવાનું ચાલુ કરી દીધું છે મીડિયાએ. હવે જ્ઞાતિઓ અંદર ઝેર ગાળવાનો આ જે ધંધો 2015માં અત્યારે જે કહો છો ને, હું તો બોલીશ, આ તમે જ બોલવા વાળા હતા ને, તમે જ આ ઝેર રેડવામાં આ સહાયભૂત થતા હતા. 2015માં પણ તમે ગુજરાત હળગાયું હતું આવું ને આવું કઈ, અને અત્યારે પાછો એક નવો કારસો ઘડાઈ રહ્યો છે આજ ગુજરાતમાં. બહુમતી છે એમની, પેલા શું કહેવાય કે ભાઈ જે દોડથી ના મરે ને એને ગોળથી મારવાનો, આ તમારી રીતિઓ છે. લેખિતમાં જયારે આ ત્રણેય કોમ્યુનિટીના ત્રણેય સમાજોના વિદ્યાર્થીનીઓ આગળ આવતા થયા ને, એટલે તમને આંખે ખૂચે છે. તમે એમને મૌખિકમાં ઉડાડવાનો પ્રયત્ન, અને હવે હજુ તો 100 માર્ક્સનો પેપર છે, હજુ એને 150 કરવાના છે. એટલે બેટો કરે જો આમાંથી કોઈ 51% કોઈ અંદર જઈ શકે તો ફક્ત 20 માર્ક્સ જ હોવા જોઈએ મૌખિકના. કારણ કે લેખિતમાં જે વિદ્યાર્થી પાસ થતો ને, એવું જરૂરી નથી કે લેખિતમાં જેને આવડે એને મૌખિકમાં આવડે છે, પરંતુ લેખિતમાં એવું પણ જરૂરી નથી ને કે ભાઈ જે એક જ કોમ્યુનિટીના કે અથવા એક જ ઓબીસી સમાજના કે એસસી એસટી સમાજના વિદ્યાર્થીઓને એમને મૌખિકમાં જ ના આવડે. મૌખિકમાં મારા બેટા તમારી જ સમાજના બધાને આવડે. હજુ મિત્રો ઘણું બધું બોલવાનું બાકી છે, પરંતુ એક આ શું કહેવાય સામાજિક ઋણ તરીકે આજ પૂરતો આટલો માટે જ વિડીયો બનાવું છું. મિત્રો, ખાસ તમારી કોમેન્ટો છે ને, આ અમને હિંમત પૂરી પાડે છે. ભલે ચેનલ દિલુભાઈ નહીં છે મિત્રો, એમને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક ખાસ કરજો. મારી ચેનલ ના હોવી, અમને વ્યૂ મળે ના મળે એનાથી અમારે કોઈ નિસ્બત નથી હોતી ભાઈ, પણ આ સમાજનું ઋણ આ રીતે પણ જો ચૂકવવા મળે તો અમારી જાતને અમે ધન્યવાદ માનશું, અમે આભારી માનશું. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભલે દિલુભાઈની ચેનલ, એમને પણ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.